જય શ્રી રામ મિત્રો। તો આપણે નીકળી ગયા છે પોરબંદરથી દ્વારકાધીશને મળવા માટે। દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ પૂરા પરિવાર સાથે। આપણી ગાડી લઈને નીકળી ગયા છે। તો અત્યારે આપણે હાઈવે ઉપર છે, જે દ્વારકા હાઈવે છે, સ્ટેટ હાઈવે, ત્યાં જઈ રહ્યા છે આપણે રસ્તામાં આપણા ધર્મના જેટલા મંદિર આવશે તે મંદિરના બધા દર્શન કરતા જઈશું। તેમના દર્શન કરી ને પછી આપણે છે દ્વારકા જશું। આપણે પુરુષોત્તમ માસ છે એટલે બધા મંદિરના દર્શન કરતા કરતા આપણે જવાનું છે। પેલા રસ્તામાં પાલખરા ગામ આવશે, ત્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં જશું। તો આપણે પાલખરા ગામમાં પહોંચી ગયા છે, જે હનુમાનજીના મંદિરે, જે હનુમાનજીનું મંદિર છે, જે પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે, ત્યાં તે પૂરે આખા ગામની વચ્ચે આવેલું છે। પાલખરા ગામ છે તે વચ્ચે આવેલું છે। આ જાય છે તે મારા પત્ની છે, આપણો પરિવાર ઉપર દર્શન કરવા પહોંચી ગયા છે। તો આપણે પણ ત્યાં દર્શન કરવા આવે જઈએ। ચાલો આપણે દર્શન કરીએ હનુમાન દાદાના। તો આ છે પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર। તો હનુમાન દાદાના દર્શન આપણે કરી લઈએ। બધાય ઘર બેઠા હોય, જોતા હોય વિડીયો, હનુમાનજીના દર્શન કરી લે બધા। ને જો હનુમાનજીના દર્શન કરતા હોય તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો, કેમ કે પ્રસિદ્ધ હનુમાન છે, બધી ઈચ્છાઓ પૂરી કરે છે। તો આ ફરતી જગ્યા હનુમાન દાદાની છે, આ બધી જગ્યા મંદિરની છે, બહુ મોટી જગ્યા છે મંદિરની। આ બધી જગ્યા છે તે મંદિરની છે। તે પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા છે, મોટી છે, પાર્કિંગ પણ મોટું છે। તો આપણે હનુમાનજીના દર્શન કરીએ। મનોજવમ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમ વાનરસ્ય મુખમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે। જય શ્રી રામ। આખું મંદિર હનુમાનજીનું છે, તે આપણે પૂરેપૂરું વ્યૂ લઈએ છીએ હનુમાનજીના મંદિરનું। આ જગ્યા આખી હનુમાનજીની છે, પણ અહીંયા જે આવે તે હનુમાનજીની પ્રસાદી તો લેવાની જ જરૂરથી લેવાની છે। હનુમાનજીની પ્રસાદી, ત્યાં પ્રસાદી વગર કોઈ પાછું જાતું જ નથી। હનુમાનજીના મંદિરે જે પણ કોઈ આવે તે પ્રસાદી લઈને જ જાય, એટલે કે ચાની પ્રસાદી લેવાની જ છે। જો આપણે પણ પ્રસાદી લઈએ જ છે બધા સાથે બેસીને। આ છે હનુમાનજીનું મંદિર। ને બીજું મિત્રો, દર શનિવારે 11 વાગે અહીંયા પ્રસાદી ચાલુ થઈ જાય છે, તે બપોરના 2 વાગ્યા સુધી તો હોય જ ચાલુ। આખું પાલખરા ગામ તે પ્રસાદી લેવા આવે છે, અને જે બહારથી લોકો દર્શન કરવા આવે છે તે લોકો પણ એ પ્રસાદી લઈને જ જાય છે અહીંયા હનુમાનજીના મંદિરેથી। તો અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે, અહીંયાથી ચાની પ્રસાદી લઈ લીધી। તો હવે આપણે અહીંયાથી જો પ્રસાદી લઈને બધા આવે આપણા પરિવારના, તો જો આવે જ છે, તો હવે આપણે પ્રસાદી લઈને આપણે સીધા દ્વારકા તરફ રવાના થઈ જશું। તો ચાલો હવે આપણે નીકળી જઈએ દ્વારકા। તો આ છે સ્ટેટ હાઈવે દ્વારકા, સ્ટેટ હાઈવે દ્વારકા ટુ ઓખા। તો આપણે અત્યારે પહોંચી ગયા છે હર્ષદી માતાના પુલ પાસે, એટલે અહીંયાથી હર્ષદી માનું મંદિર આપણે દેખાય છે, બરાબર। તો આપણે અહીંયાથી અત્યારે દ્વારકા હાઈવે ઉપર છે, તો આપણે હમણાં હર્ષદી માતાજીનું મંદિર પણ દેખાશે અને હું તમને બતાવીશ। તો આ છે સ્ટેટ હાઈવે હર્ષદી માતાજીનું પુલ વાળો। તો સામે દેખાય છે તે કોયલા ડુંગર કહે છે તે, આ બાજુમાંથી આખો દરિયો છે, એટલે કે સમુદ્ર છે ફરતો, અને વચ્ચે હર્ષદી માતાજીનું મંદિર છે। તો સામે દેખાય છે તે હર્ષદી માતાજીનું મંદિર છે, જે પ્રસિદ્ધ મંદિર છે। તે પણ હર્ષદીમાં જે ઉજ્જૈનમાં હર્ષદ માતા છે તે જ હર્ષદ માતા અહીંયા પણ છે। સામે દેખાય છે હર્ષદી માતાનું મંદિર છે, પણ અત્યારે આપણી પાસે ત્યાં માતાજીના દર્શન કરવા માટે નહીં જઈ શકીએ, કારણ કે મેં તમને આગલા બ્લોગમાં પણ માતાજીના દર્શન કરાવ્યા હતા। તો રિટર્ન આપને જો સમય મળશે તો આપણે હર્ષદી માતાજીના દર્શન જરૂરથી કરશું આપણે, બરાબર। તો અત્યારે આપણે અહીંથી સીધા દ્વારકા જઈએ છીએ। શા માટે? કે પુરુષોત્તમ માસ છે એટલે ટ્રાફિક આપણે ઘણી બધી મળશે, એટલે આપણે અહીંથી જેટલા વહેલા પહોંચી જઈએ દ્વારકાધીશના મંદિરે એટલા વહેલું સારું। તો આપણે ત્યાં પહોંચી ગયા છે ઓખા મઢી।
જે ઓખામધીનો ઓવરબ્રિજ છે આ. હવે આપણે અહીંથી ટોલ નાકું પણ ક્રોસ કરશું. ટોલ નાકું ક્રોસ કરશું એટલે આપણે અહીંથી સમથિંગ સમજો ને કે 20 થી 25 કિલોમીટર હવે અહીંથી આપણી દ્વારકાધીશનું મંદિર દૂર છે. અત્યારે આપણે ટોલ નાકા બાજુમાં પહોંચી ગયા છે. આપણી પણ ગાડી હવે ટોલ નાકું ક્રોસિંગ કરશે. તો આ જે લાઈન દેખાય છે ગાડીઓની તે છે સીએનજીની. શા માટે કે સીએનજી ક્યાંય મળતું જ નથી અત્યારે. આપણે આ સીએનજીની લાઈન છે, પેટ્રોલ પંપ છે ને સીએનજીનો તેની. તો આપણે અત્યારે જો ટોલ નાકા પાસે પહોંચી ગયા છે, બરાબર છે. તો આપણે હવે ટોલ નાકું ક્રોસિંગ કરશું. અત્યારે આપણી ગાડી પર પણ ડીઝલ ઓછું છે. શા માટે કે ડીઝલની અત્યારે કટોકટી છે. ડીઝલ ક્યાંય મળતું જ નથી હાઈવે ઉપર. આપણે જે પોરબંદરથી ડીઝલ ફૂલ કરાવી ટાંકી તે જ છે ડીઝલ, પણ આપણે હજી ઘણો સફર બાકી છે. એટલે ડીઝલમાં પણ આપણે બહુ કટોકટી ને બહુ ધ્યાન રાખવું પડશે. ખોટી રીતની ગાડી ચાલુ નહીં રાખવાની. હવે આપણે ટોલ નાકું ક્રોસ કરી લીધું. હવે આપણે અહીંથી દ્વારકા 20 થી 25 કિલોમીટર જ દૂર છીએ. તો જો અમને સાઇનબોર્ડ ક્યાંય આવે તો આપણે જોઈએ. આ સાઇનબોર્ડ જાય છે 25 કિલોમીટર બતાવે છે અત્યારે. દ્વારકા અહીંયાથી દૂર છે. તો આપણે સમથિંગ પહોંચતા 20 થી 25 મિનિટ. શા માટે કે આપણે ધીમે ધીમે જઈએ છીએ એટલે આપણે 20-25 મિનિટ તો લાગવાની જ છે. તો આપણે પરિવાર સાથે ગાડીમાં એન્જોય કરતા જઈએ છીએ, હસતા બોલતા મજા કરતા છોકરાઓ સાથે એટલે કે સાદા આખા પરિવાર સાથે બેસીને મોજે મોજ. જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે દ્વારકા હાઈવે પર જ જઈએ છીએ. તો જો સામે દેખાય છે ને તે કાચબા ઉછેર કેન્દ્ર છે ત્યાં. પણ ત્યાં જવા અત્યારે આપણી પાસે સમય નથી એટલે આપણે ત્યાં નથી જતા. પણ જે આપણે નજારો જોઈએ તો એ બાજુ વ્યૂ જોશું દેખાય. તો જો સામેનો વ્યૂ છે ને તેની પાછળ દરિયો છે એટલે કે સમુદ્ર છે. તે અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર છે. જે કાચબાના નાના બચ્ચા હોય તેને ભેગા કરીને કાચબાને મોટા કરે છે ને સમુદ્રમાં છોડી દે છે. એ છે ત્યાં. એટલે આપણે ત્યાં નથી જતા, રિટર્નમાં જશું. પણ અત્યારે આપણે જો દ્વારકા પહોંચવા આવી ગયા છે. હવે દ્વારકા આપણી પાસે જાજુ દૂર નથી. આપણે ટ્રાફિક તો દેખાય જ છે અહીંથી રસ્તામાંથી કે થોડી કોઈ ટ્રાફિક દેખાવામાં આવે છે. તો જો ટ્રાફિક લાગશે તો આપણી પાસે સમય બહુ અઘરો છે ત્યાં પહોંચવું મંદિરે. આપણે જઈએ હવે કેટલુંક છે. આપણે ધીમે ધીમે તો જઈએ છીએ દ્વારકાજીના મંદિરે. દર્શન થશે તો કરશું જય દ્વારકાધીશ. પછી જે થાય એ દ્વારકાધીશ જાણે. જો આપણે આવી ગયા છે દ્વારકાધીશ. હવે અહીંથી 1 થી 2 કિલોમીટર દૂર છે આપણે. તો ટ્રાફિક આપણે અત્યારે એને દેખાય છે દ્વારકાધીશની. આ છે તે દ્વારકાધીશનું જો મંદિર દેખાય છે. જો ટ્રાફિક અહીંથી લાગી ગઈ ચાલુ. આ બધી ટ્રાફિક દ્વારકાધીશની જ છે. આ બધી ટેમ્પો ગાડીઓ છે, 4 વ્હીલ છે, બસ છે. આ બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે અત્યારે આ રોડ ઉપર. તો આપણે પણ અત્યારે પાર્કિંગમાં જગ્યા મળે એવી શક્યતા ઘણી બધી ઓછી છે. કારણ કે બસની ટ્રાફિક જ એટલી બધી છે, આટલી 4 વ્હીલો છે. તો આપણે અંદર જઈએ તો ટ્રાય તો કરીએ કે આપણે અંદર જઈ શકીએ છીએ કે નહીં, પાર્કિંગમાં આપણે જગ્યા મળે છે કે નથી મળતી તે જોવા માટે આપણે જઈએ. ચાલો ગાડી લઈને અંદર કેટલી ટિકિટ છે તે પણ આપણે જોઈશું. ત્યાં પાર્કિંગ તરફ જઈએ. હવે જે થાય જોઈએ. ચાલો પાર્કિંગમાં આપણે અંદર આવી ગયા છે અત્યારે. આ સામે દેખાય છે તે પાર્કિંગનો ગેટ છે. અંદર પાર્કિંગ બહુ મોટું છે. હા, તો આપણે અહીંથી સીધા પાર્કિંગની અંદર જશું એટલે સીધું દ્વારકાધીશનું મંદિર આપણે સામે જ દેખાય છે. ને ત્યાં ગોમતી ઘાટના કિનારે જ પાર્કિંગ રાખેલું છે. આ લોકો દ્વારકાધીશના મંદિરનું બહુ મોટું પાર્કિંગ છે જે ગોમતી ઘાટના કાંઠે જ છે. તે પાર્કિંગમાં જશું ને તો આપણે આ સુદામા સેતુ પુલ પણ જોવા મળશે. ગોમતી ઘાટમાં આપણે સ્નાન તો નથી કરવાના. આપણે ગોમતી ઘાટમાં જઈને હાથ પગ ધોવાના છે બસ. બીજું કેમ કે કપડાં આપણે લઈ આવ્યા નથી નાહવા માટે. જો ટ્રાફિક બહુ છે એટલે આપણે પાર્કિંગની બહાર નીકળી ગયા. પાર્કિંગમાં તેમની 30 રૂપિયા લે છે કારના.
એટલે આપણે પાર્કિંગમાં જગ્યા નથી એટલે ફરી પાછા આપણે બહાર નીકળી ગયા છે. હવે આપણે તેમનો ગેટ છે બીજો દ્વારકાધીશનો તે તરફ જઈએ છે, પણ ટ્રાફિક અત્યારે ઘણી બધી છે એટલે આપણે ધ્યાન રાખીને ગાડી પણ ચલાવવી પડશે, કેમ કે ગાડીમાં ડીઝલ આપણી પાસે ઓછું છે. ટ્રાફિક ઘણી બધી છે. આપણે દ્વારકાનું જે પાર્કિંગ છે તેના ગેટથી આપણે નીકળે ત્યાંથી પાર્કિંગ ચાલુ, ટ્રાફિક એટલી બધી ચાલુ છે કે અત્યારે આપણે ટ્રાફિક જ લાગે છે. ક્યાં સુધી ટ્રાફિક આપણે લાગે છે તે આપણે જોશું. ધીમે ધીમે વિડીયોમાં આગળ બતાવવાનું ચાલુ જ છે આપણે ક્યાં સુધી આપણે ટ્રાફિક મળે છે. ચાલો તો આપણે જે આગળ છે ટ્રાફિકને એટલે ટ્રાફિક જ લાગે છે. છોકરાઓ તમે બધે મોજ કરો, જે તમારા ચિપ્સ ખાવાનું છે તે ચિપ્સ ખાઈ લ્યો, ઠંડુ લીધું છે તો ઠંડુ પણ પી લ્યો. અત્યારે હજી આપણે અહીંયા પહોંચવા થોડી વાર લાગશે કેમ કે ટ્રાફિકમાં છે આપણે અત્યારે, એટલે તમે નાસ્તો કરી લ્યો પછી આપણે ત્યાં દર્શન કરવા જશું. અહીંયા કંઈ મળશે નહીં તો તમે બધું નાસ્તો કરી લ્યો. હાલો બધે ફ્રેશ થઈ જાઓ. તો આ ગેટ છે દ્વારકા મંદિર તરફ જવાનો, પણ આપણે ત્યાંથી નથી જવાનું, ત્યાં ટ્રાફિક વધારે છે એટલે આપણે અહીંથી સીધા ત્રીજા ગેટે આપણે જઈએ. તે ગેટમાંથી અંદર આવી ગયા આપણે. હવે આપણે દ્વારકાધીશના મંદિર તરફ જઈએ છીએ. ત્યાં ટ્રાફિક ઓછી છે, અહીંયાથી આપણે લઈને પાછળના રસ્તેથી આપણે જઈશું. તે મંદિર સુધી ગાડી જાય છે કે નહીં તે આપણે પ્રયત્ન કરશું. ત્યાં સુધી જેટલે સુધી પહોંચે એટલું હાલવાનું ઓછું. તો આપણે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે. સામે દેખાય છે જય દ્વારકાધીશ 52 ગજની ધજા, તેના આપણે દર્શન કરી લઈએ. ત્યાં લખેલું છે જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છે અત્યારે ગોમતી ઘાટ ઉપર. ગોમતી ઘાટમાં અત્યારે પાણી ઘણું બધું ઓછું છે કેમ કે ભરતી નથી પાણીની, એટલે તો આપણે સ્નાન નહીં, આપણે ઉપર માથા ઉપર લઈ લેશે અને પગ પગ હાથ પગ ને મોઢું બધાય ધોઈ લઈએ. ચાલો તો આપણે તે કરનું કરીએ તો આપણે આગળ જઈએ. અત્યારે પેલા થોડું વ્યૂ લે, જે સામે દેખાય છે તે સુદામા સેતુ પુલ છે. હા, સામે છે તે આ છે બધે સ્નાન કરે છે. જો અત્યારે આ જો મોજો આવ્યો દરિયાનો, તમારા ધર્મપત્ની છે તે હાથ પગ ધોઈ છે. બસ માથે લઈ ચાઇના મઠ લઈ લેવાનું ગોમતીજીનું, પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવાના. જય શ્રી હરિ. ચાલો આપણે સ્નાન કરી લીધું બધું, હવે આપણે દ્વારકાધીશના મંદિર તરફ જઈએ. 52 ગજની ધજાનું દર્શન કરીને આપણે અહીંથી જઈએ. તો આ છે બજાર, બધી દુકાનોમાં છે. આપણે ત્યાં લાલાના ફોટા મળે, તેમની મૂર્તિ પણ મળે છે, તેના કપડાં, બધી વસ્તુ આપણે અહીંયા મળે છે બજારની અંદર. હવે આપણે એને સીધા ભરકેશ્વર જવાનું છે. તો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે, જે ભરકેશ્વર મહાદેવજી કહે છે તે. આ છે ભરકેશ્વર મહાદેવજીનું મંદિર. તો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. ભરકેશ્વર મહાદેવના મંદિરે, જે દરિયાની વચ્ચે આવેલું છે. અત્યારે પાણી ઘણું બધું ઓછું છે, ભરતી નથી. જો ભરતી વધારે હોય ને તો આપણે અહીંયા બધામાં પાણી આવી જતું, એટલે એ લોકોએ બધી આખું દિવાલ બનાવી દીધી છે. અત્યારે પાણી નથી આવતું. જો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. આ મહાદેવના નંદી છે. અત્યારે મહાદેવનું મંદિર બંધ છે એટલે આપણે બહારથી દર્શન કરીએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શ્રી ભરકેશ્વર મહાદેવજી ના લિંગ છે, નીચે મહાદેવનું મંદિર છે. તો આપણે દર્શન કરી લઈએ મહાદેવજીના. ફરતું દરિયાનું વ્યૂ જોઈએ, કેટલો મોજો છે. પાણીની ભરાઈ નથી છતાં પણ એટલા મોજા ઉડે છે. તો પાણી ભરાય ભર હશે ત્યારે કેટલો મોજો ઉપર ઉઠતો હશે તે આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. ચોમાસું આવશે ત્યારે લગભગ તો દર્શન થાળ લોકોને આવવાની મનાઈ કરી દેશે, યાત્રીઓને નહીં આવવા દે આપણે, મનાઈ થઈ જાય છે. કારણ કે પાણીની ભરાઈ થાય એટલે મોજો બહુ ઊંચો જાય, લોકોને ડર લાગે એટલા માટે. એટલે લોકો અહીં દર્શન કરવા મનાઈ જ કરી દે છે આવવાની. અત્યારે આ દરિયાનું ભરકેશ્વર મહાદેવના મંદિર આગળથી આપણે વ્યૂ લઈએ છીએ. ત્યાં આપણે નાની બેબી છે, અમારા પત્ની છે, તે દરિયા આગળ બેસી
ને એન્જોય કરે છે. મોજા કેવા આવે છે તે પાણી ઉડે છે છતાં પણ તે લોકો બેઠા છે. તો મજા આવે છે. ફરવા નીકળ્યા હોય તો પછી બધું જોવું પડે. આ છે ભરકેશ્વર મહાદેવનું પાર્કિંગ એરિયા. બહુ મોટું પાર્કિંગ છે, જબરજસ્ત પાર્કિંગ છે અને વ્યવસ્થા બહુ સારી રાખેલી છે. એટલું વિશાળ પાર્કિંગ છે કે બસ, ગાડી, ટેમ્પો ટ્રાવેલ, ફોર વ્હીલર બધા વ્યવસ્થિત થઈ જાય, કોઈને કોઈ તકલીફ ન પડે. તો અત્યારે આપણે થોડો નાસ્તો કરી ને આપણે ભીમરાના જઈએ. તો આપણે પહોંચી ગયા ભીમરાના માં મોગલધામ. આ ભીમરાના ગામમાં મોગલધામ આપણે આવી ગયા છે. આ મોગલમાના બાપુજી છે, જે મા મોગલનો જન્મ ભીમરાના ગામની અંદર થયો હતો. જે આપણે ભીમરાના ગામમાં મોગલમાના મંદિરે જાય છે. તો આ મોગલમાનું સ્નાન છે, જે મંદિર છે તે મોગલમાનું જન્મસ્થળ છે. તે જગ્યાએ આપણે અત્યારે મા મોગલના ધામમાં આપણે પહોંચી ગયા છે. આ બધી ફરતી જગ્યા છે તે મા મોગલ મંદિરની છે. જે ભીમરાના ગામની અંદર આવેલું છે મા મોગલનું મંદિર. તો આ મા મોગલના મંદિરે આપણે દર્શન કરવા જઈશું. ચાલો તમને બતાવીશ મા મોગલમાના દર્શન કરાવું. ચાલો આપણે જઈએ મોગલમાના દર્શન કરવા. આ માં છે, લખેલું મોગલમાં. તો આપણે મા મોગલમાના દર્શન કરીએ. જ્યાં મોગલમાં છે તેનું જન્મસ્થળ છે ભીમરાના ગામ. ત્યાં આપણે આવી ગયા છે મોગલમાના દર્શન કરવા માટે. જે એક પહેલું સ્નાન છે, પહેલું સ્થાન છે તે આ મોગલમાનું. બીજું સ્નાન છે તે ભગુડા ગામ. ત્રીજું કબડાવ. 3 મોગલમાનું છે મંદિર ધામ. જે મા મોગલધામ કહે છે ભગુડા જવા માટે, કબડાવ જવા માટે. તે આ છે હિંગળાજ માતાનું મંદિર, જે મોગલમાના મંદિરની અંદર જ આવેલું છે. જે તેના જગ્યા છે મોગલમાની મંદિરની, એની અંદર જ આવેલું છે. તે આ છે હિંગળાજ માતા. જે હિંગળાજ માતા પાકિસ્તાનમાં છે ને, એ જ હિંગળાજ માતા. અત્યારે આપણે અહીંયા દર્શન કરીએ છીએ હિંગળાજ માતાની. તો આ જગ્યા છે મોગલમા મંદિરની અંદર. જે પ્રસાદી અહીંયા મળે છે આપણે બપોરની. તો સામે દેખાય છે એમાં મોગલ માતાજીનું મંદિર છે અને ફરતી જગ્યા છે તે મોગલમાની છે. તો હવે આપણે દર્શન કરી લઈ ને આપણે અહીંયાથી સીધા દ્વારકા તરફ જવાનું છે. તો મિત્રો, જો આપણે દ્વારકા તો અત્યારે તમને વિડીયો હું બપોર પડી ગયું છે એટલે બતાવી નહીં શકું, પણ આગલા બ્લોગમાં હું તમને ફરી પાછળનો બ્લોગ મૂકીશ, એમાં તમને હું બતાવીશ. અત્યારે આપણે મોગલમાના દર્શન કરી આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ, એટલે કે પૂરો કરી દઈશું. ને પછી આગળનો બ્લોગ છે દ્વારકાધીશનો, એ તમને બીજા બ્લોગની અંદર બતાવી. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી રામ. તો વિડીયો દોસ્તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ચાલો, જય શ્રી રામ. તો